લઈ લેવાય નહીં કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લ્યો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી. છોકરા ઘોમરી ખાઈ ગયા. એ કે બાપા કે હા બોલ બેટા. એ કે હાથની ચારે બહાર પડી કે તમારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે આ 15 થઈ ગઈ, મારે હાથની થઈ છે. હવે આ બુદ્ધિના ગાળીએ નો કહેવાય ત્યાં બીજું હું કહેવાય પેલા. અરે દાસી જીવન એમ કે, મીરા એમ કે, નરસિંહ એમ કે હે મારા નાથ, તને તે અમને જો માણા બનાવ્યો હોય, મારા બાપ તારો જો આભા નો થાય તો મારો માણાનો અવતાર વિયો જાય. એક દિલખાના બાદરમાં વાણિયાનો દીકરો વિચાર કરજો કેવી જનેતા છે. હું આ બેનોને એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ બાબુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, સગાળજાના પાદર, વાત લાંબી છે ટૂંકામાં કહી દઉં, સગાળજાના પાદરમાં દીકરો કપાયો, માથું અબરે ઉપર મૂકી અને રાધી અને સાધુ ને બાપુ બે માણાએ પીરસી દીધો. લ્યો બાપુ માણાની માટી. ઈ કે માથું મારે ખાવાનું. ઈ કે ખાંડણીયામાં નાખો, ખાંડણીયામાં બે જણા ખાંડો, આંખમાં આવડું શું રૂવાડું અવળું થાય તો નહીં ખાવું. આ કેવી કસોટીઓ હોય છે મારા, અને કેટલો ભગવાન ઉપર ને ભજન ઉપર ભરોસો હોય છે. ઈ કાળમીટ પાણાનો ખાંડણીઓ તો એમાં માછું નાખીને બે માણા ખાંડે ને, ઈ લોહીના ફુવારા મીડિયા ઉડવા હો ભાઈ. અને ઈ ખાંડી અને ઈ રાધી જ્યારે પીરસે પછી ભગવાન કહે છે કે બીજો દીકરો હોય તો મારી ભેગો બેહાડો. કે બાપુ એક જ હતો, એક તમને રાંધીને આપી દીધો. અને બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ. વિચાર કરજો, એક બિલખાના પાદરમાં વાણિયાની દીકરી ઊંધડું ન મારી શકે રામ. નોંધ કરજો મારી વાતની. બિલખાના પાદરમાં પોતાના ઘરવાળા પોતાના ધણીને સગાળસાને કહે છે કે હવે તમે બેહી જાઓ, ઈ બાવાને હવે હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની છે ભાઈ. હું આ બહેનોને એટલા માટે કહું છું, તમે જો ચૂકી ગયા આ દુનિયામાં તો હવે આ દુનિયામાં કાંઈ વધે નહીં. જણના કોઈ નેઠા જ નથી ભાઈ. ક્યારેય ઘરમાં કઈ બોલે, ઓસરીમાં પછી બીજું બોલે, ફળિયામાં જોવો તો આપણે ઘરમાં બોલ્યો છે જ નહીં. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો ને, સીતાજીને નહોતો. જો નોંધ કરજો, આ રામાયણ છે ને, રામાયણ જીવનમાં ઉતારવા જેવી વાત છે. રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી વહુ હોય, જોવું હોય રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. જો બધા એમાં ઠેકી ઠેકીને પડે છે, નથી દેવું જ કરે છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આટલી જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ કે 5 ગામ તો આપો, 5 ભાઈઓને શું ખાવું. તેથી દુર્યોધન કહે છે કે મારે નથી દેવી. કે નથી દેવી. ઈ કે કહું છું દઈ દે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કહે છે કે દઈ દે, દેવું પડે. ઈ કે નથી દેવી. કે નથી દેવી તો કે ના. અને અખિલ બ્રહ્માંડનો માલિક તેથી એમ કહેતો દુર્યોધન, હવે તું કાન ખોલીને સાંભળી લે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવડું થાય ને ગમે એ થાય, બાકી 5 ગામ ને આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવને નો ઘરે કરાવું તો હું કૃષ્ણ નહીં. અરે બાપુ, ઇતિહાસ એમ નામ નો થાય મારા રામ. આપણે લઈને કોકના બૂસ મારી દેવી ના ઇતિહાસ થતા છે. અરે કોકને ઉપયોગ થવાની જરૂર છે રામ. ઈ સગાળસાને ચંગાવતી કહે છે કે ઈ સાધુને હું સંભાળી લઈશ. ઈ થાળીને ઠેબુ મારીને બાપુ સાધુ ઉભો થયો ને, સગાળસા તો બાપુ વાઢ્યા હોય તો લોહી નો નીકળે એવો થઈ ગયો. અને બાપુ ચંગાવતી હણકો કાઢી, વાળ છૂટા મૂકી, હાથમાં કટાર લઈને બાપુ ખડકી આડી કરી હોય કે હે બાપુ બેહી જાઓ, ક્યાં જવું છે, ખાધા વગર નથી જવાનું, બેહી જાઓ. કેવી જોગ માયા થઈ છે. અને હું તો આજે કહું છું કે આપણા ઘરમાં બૈરું હોય ને એને હાસવી લેજો. નકર જો ઈ નક્કી કરજે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખજો તો નહીં પડે. અને અડધે પડધે કોઈ કે ભાઈ મેળે નહીં પડે હોય તો હાસવી લેજો. એટલે અમારે બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની એક રહેતા હતા ને, આ ખરેખર કોઈનું નામ ન લેવાય, ખબરમાં વીડિયા મને આવો એટલે નામ ન લેવાય, પણ આ બનેલી હકીકત. પતિ પત્ની બે રહેતા હતા.
ઘરમાં ઓલા પાપડનું પડીકું પીડ્યું છે. ઓલો ખેતરથી આવ્યો ને એટલે બૈરાને એમ થયું કે પાપડ ખેતુના પડ્યા છે, થોડાક શેકીને બે માણા ખાઈ. હવે પાપડ શેકો ને, શેકીને એનો ઘરવાળો આવ્યો એટલે એ જમવા બેઠો અને એ ભાણામાં પાપડ આપ્યો. હવે ઓલાને કબૂલથી હુજી એ કે આ પાપડ ભાંગી દે. એની વહુને કે, એની વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે હું તારો ઘરવાળો છું. કે ઘરવાળો છો તો હું જ્યાં ના પડું, તેમ મારા ઘરવાળા નથી. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું? અને બાપુ બાઈને વટ ચડ્યો કે નથી ભાંગી દેવું. અને બાપુ ડકો જામ્યો, ડકો જેવો જામ્યો ખબર હે, ઘર તૂટી ગયું અને હજી ભાઈ ધોયેલ મૂળા જેવા રખડે. એક પાપડ ભાંગવા આડું થઈને આપણા ગરડા કહેતા હતા ને, તમારાથી શેકો પાપડ નો ભાગે. આ ખરેખર હકીકતની વાત કરું છું. અને તમારે આનું પ્રમાણ જોતું હોય મારી આવજો, કારણ કે આ જાહેરમાં ન બોલાય કે આ ભાઈ. બાકી આવા ચેટલા હલવાઈ ગયા છે. ઈ બાપુ સંગાવતી આડી ફરીને ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ. ઈ કે જમ્યા વગર નથી જવાનું. તમે આ દીકરો કપાયો ને એનોય વાંધો નથી, ખાવ નહીં એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છો એને ખુલાસો કરતા જાઓ. ઈ કે તમારે એક દીકરો હતો એને કાપી નાખ્યો, તમે વાંચ્યા નો થઈ ગયા. તેથી બાપુ આ ભારતની એક આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નો દઉં જવા. બાપુ મારા પેટમાં 5 માનો ગર્ભ છે ને, ઈ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ક્યાં હજી અમને ઓળખસ? એટલે મહાપુરુષોને લખવું પડતું હોય, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. એમ નામ નથી મળ્યો મારા રામ. બેનોને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, ઈ તાકાત છે. પણ જે ફેશન એ બાપુ આડો આંખ, મને તો એમ થાય કે તમને ભગવાને પૈસા આપ્યો વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. તમે શું સાબિત કરવા માંગો છો? ગામડામાં તો હજી બાપુ કઈ ખારું છે, શહેરમાં તો આમ હાલ્યા આવતા તો આપણે એમ થાય કે વંટોળીઓ વિયો જાય પછી જઈશું, આપણને એમ થાય ગલીમ ઘડીક વ્યા જાય. એમાં અમુક આ ઊંધો ખટારો લઈને બહુ રગડો ને બીજી મોટી સિટીમાં જાઓ ને એટલે ભાઈ છે બેન છે એ ખબર નથી પડતી. અરે આવી તો કઈ ફેશન હોય? અરે શું ભલામણા અત્યારે આ બધું વિજ્ઞાન કે અમે આ બેનું લાજુ કાઢતા બંધ કરાવી દીધું, જો અમે આ કેટલી બધી આઝાદ કરી દીધી દીકરી, એમાં હું રાજી છું. ભલે દીકરીઓ લાજુ ન કાઢતી એમાં મને કઈ ફેર નથી પડતો, પણ તમને કેમ લાગે બગાડ વધ્યો ઘટ્યો? તો પછી આ મર્યાદા હતી ખોટી હતી? આપણા ગરડા હું ડફોળ હતા? આ બધા નિયમો કર્યા છે એમને કઈ ખબર, એમને ખબર પડે નહીં, કોઈ વિજ્ઞાન ને નથી ખબર પડતી. અરે રામાયણ એટલા માટે કહે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. આ 6 વસ્તુ બાપુ આજે કોઈને ખબર નથી. તમે કેવી રીતે આવ્યા છો એ કોઈને ખબર હોય તો કયો, જવાનું છે કેવી રીતે એ ખબર હોય તો કયો. અમે અહીંયા આવ્યા છીએ, અમને જય મળે કબજો મળે અમને નથી ખબર. તો કોઈ પણ માણસ ધંધો કરે ને નફો થાય નુકસાન થાય છે એ કોઈને ખબર નથી. આ વશિષ્ઠ મહારાજ ભરતજીને કહે છે, ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, ભરતજી મોસાળમાંથી આવ્યા ને રુદન કરે છે, ત્યારે વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન. હું અયોધ્યાનો રાજગુરુ વશિષ્ઠ, મેં હાજે નક્કી કર્યું તો ખબર રામને ગાદી ઉપર બેહાડવાના, અને 12 કલાકની રાત જતા આખું ચકડું ફરી ગયું. વિધિના પાયે મારું નથી હાલ્યું રામ, એમાં તમારું મારું શું હાલવાનું, શું ઠેકડા ભરવાના? આમ બાપુ ચંગાવતીએ કટાર કરીને ભગવાન સોટી ગયો, બસ કર માં, બસ કર, માગો માગો માગો. તેથી બાપુ ભારતની આર્ય નારી ચંગાવતી કહેતી હોય, અરે મારા બાપ શું તારી પાસે માગવું? તું અહીંયાથી આય ખાવા આવ્યો, શું તું અમને દે? ખાવાનો ક્યાં તૂટો હતો? આ દીકરા કપાવસ આગળનો સમય કપરો આવે છે, આવી કસોટી કરીશ ને તો મારા બાપ કોઈ દીવોય નહીં કરે ને અગરબત્તી નહીં કરે, કાંઈ નથી જોતું, મેડે હાલવા. ઈ ભારતના સંતો કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. આપણો અહીં જન્મ થયો, અને એમાં મને એમ થાય કે તમારા રાણકપુરમાં તમારો જન્મ થયો, આવો દાદો જ્યાં હાજર હોય ત્યાં જન્મ થયો. ધન્યવાદ ને પાત્ર છો તમે આ જન્મ્યા છો. ખરેખર દાદાની 4 હાથ તમારી માથે છે, કૃપા છે. બાકી જીવવાનું મરવાનું એ આપણા હાથની વાત નથી, એ તો બધું એને ખેલ કરવાના છે, આપણે કઈ કરવાની જરૂર નથી. પણ તમારે મારે કઈક ભજન કરવા માટે જે ગંગા સતીએ કીધું ને 21,600 શ્વાસા આપણે હાલે છે. આપણે હોઈ ગયા પછી આપણને ખબર ન રહે, યારું માથે થઈને હોય તો ખબર ન રહે, તો શ્વાસા હાલતા હોય કોણ આકે?
આ નક્કી ન કરવું જોઈએ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, પણ એમાંથી એક તત્વ નીકળી જાય, 2 દીમાં દુર્ગંધ મારી જતો હોય તો આપણે નક્કી તો કરવું જોઈએ ને. અત્યારે ઉઠકીને સાફ શું કોણ રાખે માલકર? અરે આ માલકર જોવાની જરૂર છે. રામ બાપુ બહાર આટા દુનિયા જોવા જેવી છે. હરો ફરો મોજ કરો, બાકી જડે કાંઈ નહીં. જડે તમારામાંથી. બાકી તમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક બાપુ બેઠા હતા રૂમમાં. અમે અમને એમ કે મારી પાસે કઈ હશે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી, નાનો એવો હિંડોળો હતો. અમે અહીંયા ગયા ને બાપુ બેઠા હતા. એ કે બે જવા ફરતા ફરતા અમે બધા બે ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા બી આવ્યો, આ કઈ છે નહીં, અમે ત્યાં આંટો મારવા. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો નાખીને બેઠા છે. જાજો બધે ફરવા હરવા અને દેતા હોય દેજો, મારી ના નથી. પણ કહેવાનો મતલબ મા બાપને જરૂર હોય પહેલા અહીંયા ધ્યાન કરજો. એક જગ્યાએ બાપુ કે મંદિરમાં ગયા ને કે 10 રૂપિયા લાવો. મને મેં કહ્યું શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય છું, તો નહીં વગાડવી. લઈ જાવ એમ કોઈ કહેતું જ નથી. એ આપણા મા બાપ બાપુ કે એનો આશીર્વાદ બાપુ તમને અડી જાય તો જિંદગીમાં તમારો બેડો પાર થઈ જાય. એટલે જ મહાપુરુષો કહે છે કે તમને ને મને આ જીવન મળ્યું છે ને એ આપણા ગઢની પુણ્યથી બાપુ આપણે આજે આનંદના હિલોળા કરી છે. બાકી એમના બધાને હારા દીકરા જોઈ છે લ્યો, પણ દીકરા હારા એમ થાય પેલા તો આપણે હારું બનવું પડે. રામ એમ નામ દીકરા હારા ન થાય. હું આ બહેનોને અવારનવાર હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં બહેનોને હું કહું, અમુક મારી વાતો કડવી લાગે છે, પણ આપણે એક ગામમાં જ્યાં પછી બીજી વખત ચા આવું ભાવતું હશે કે છે. હું આમ તો એક દી ઘરે રહેતો નથી. આ દલસુભાઈ હારે ઘણી વાર વર્ષાબેન હારે હમણાં હતો. આજ હું કહું ને 4 રાત તું ખેંચીને આવ્યો અને 2 રાત હજી ખેંચવાની. ખેંચવી જ છે જીવવી દામ. પણ મારો હિસાબ શું હોય? કોઈ પણ હું જગ્યાએ પ્રોગ્રામમાં જોઉં ને મારી વાત માણસો બેઠા હોય ને એના હૃદય સુધી પહોંચાડવાની વાત છે કે મારી કાંઈક વાત તમે જીવનમાં ઉતારજો, તમને ઉપયોગ થશે. બાકી વેરાગ આપણે કંઈ લગાડવું નથી. અને હું તમને સમજાવવા કહેતો નથી, હું મને સમજવા જ કહું છું. આ ભજન જે કરું છું ને, ભક્તિ કરું છું ને, મારા હાટું કરું, તમારા હાટું કરતોય નથી. હું આખી રાત રાયડું પાડું ને તો હું ઓલાને ચાલુ ભજનમાં કહી દઉં કે એકાદી રાયડ મારા બાપ સાંભળજે. બાકી અમારે કોઈનો ઈરાદો નથી કે આમાંથી કોઈને વેરાગ લગાડી દેવો. અમને નથી લાગ્યો, તમને ક્યાંય લાગે. બાકી આ ગંગા છે, પીજો, પીવા જેવું છે, હાલી જાય છે, પીવો ન પીવો તમારી મોજ. બાકી તો પછી મન મનાવવાની વાતો બધી હોય કે આમનું આમ ન હોય ને આનું. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લે કે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા રોજ ની થૂપકા દેતા હોય એમ પડી જાય. અરે બાપુ પુરુષાર્થ વગર તો ખેતરમાં વાવ્યા વગર તો બાપુ અનાજ નથી ઉગતો ને. એના માટે 4 મહિના રાહ જોવી પડે. એટલા માટે એક ભજનની 2 કડી લઈ અને પછી આપણે વર્ષાબેનને સાંભળવા છે. મારે જો કે પલો લાંબો જ હોય, મારે એટલે મોડું બેહવું હતું, પણ બેન મને કીધું મને કે તમે બેહો. એટલે એક ભક્તિની ઉત્પત્તિ બાપુ પ્રજાપતિ સમાજમાંથી થઈ છે કે શ્રીબાઈ કુંભાર જો આ દુનિયામાં જન્મ્યા ન હોત ને તો આપણે ભેગા થયા જ ન હોત. આ ભક્તિનું જો બાપુ સર્જન કર્યું હોય ને તો શ્રીબાઈ કુંભારને પહેલા શિષ્ય બાપુ એમના પ્રહલાદજી છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ પ્રજાપતિ સમાજમાંથી ભક્તિ ઉગી છે. એટલા માટે એક પ્રજાપતિ સમાજનો દીકરો, એની વાણી મારે ખાલી 2 કડી ગાવી છે. આપણે આખું ભજન ગાવું નથી, 2 કડી ગઈ અને પછી બેનને આપણે રજૂ કરવા છે. પંઢરપુર મહારાષ્ટ્ર, ત્યાંનો ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. એ કે છોકરો આ હોવડાવું છું, તમે ભજન ગાતા ગાતા કઈ ભોણીઓ ન વાળતા ધ્યાન રાખજો. કારણ કે ભગત ભક્તિ કરતા હોય ને બહેરમ બહુ ઠેકાણું. મારે એવું નથી, પણ લગભગ ને એવું હોય જાજો. અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો જીવે છે બધા અડધું અંગ. એમ બધાને નથી કહેવાતું. પતિને પત્ની સમજીએ કે પત્નીને પતિ સમજીએ કે એને અડધું અંગ કહેવાય. એટલે પતિ પત્ની હોય ને આપણે કહેવા જ પડે કે આ 2 માણસનું સારું હાલે છે. બાકી જેમ હાલતું હોય તો આપણે પડખે રહેતા હોય ન ખબર. એ તો બધું જેમ છે એમ છે. એટલે
બેન પાણી ભરવા માટે ગયા. ભગત કહે છે કાંઈ વાંધો નહીં, જાઓ. એ છોકરું હુરાયું. ભગત ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો અને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને માટી ભેગું ખૂંદી નાખ્યું. ભાઈ છોકરું મારી નાખ્યું. ગોરા ભગતે જોયું એ કે આરી બહુ કરી, આ છોકરું મરી ગયું, બીજું તો ઠીક છે, આ બૈરું મારું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાય. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? જો જીવન બાપુ તમને જીવતા આવડે ને તો તમે આ દુનિયા છોડીને જાઓ ને તો તમારી વાંહે જગતને કંઈક કરવું પડે. આ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્રનો જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીનું ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડે. ભજન છે ને એમ નામ બન્યા નથી. ભજન જ્યાં છે અહીંયા વાતો પડી છે અને એમ નામ જો બનતા હોત તો અત્યારે વિજ્ઞાનનો જમાનો છે, બે ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે નો હાલે. આ સંતોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે. એટલે ઈશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનો ધ્યાન. માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવો માટીમાંથી એ મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. જગત બુદ્ધિ મેણા દે છે ને કેર કીધું તે ગુંઘાર. ભગત ને જગત ને કોઈ દી મેળ નથી પડ્યો. આય મે આય સુધી આવ્યા છે ને અમારી કઠણા આવ્યા ને વાગે ભાગે તમારે ગામ હાંડિયો નો થઈ જાય.
હાર ઓલા દરબારી ગયા હાલ તો ખરો જેટલા સોલાણા છે ભગત ને જગત ને કોઈ દી પત્યો જ નથી રામ. ઈ ગોરાની આખું ગામ નિંદા માંડ્યું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ને ખબર ન રહે. એટલા માટે મહાપુરુષો કીધું અન સમીન ઔષધિ ચરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી. એટલે કે છે જગત બધી મેણા દે છે ને ઘેર ઘેર્યો તે ભગવાન. જગત ના મોઢે મારે કેમ જીતું આ તો મોઢે મોઢા હજાર જાઓ જાઓ એવી પતને રાખવા ભજન ની મોજ આવે ને મોજ જ આવે. મારા રામ દિલથી ભજન કરતા હોય મોજ જ આવે. અને અમારે તો બાપુ અમને એમ થાય કે આવો ડાયરો હાથમાં આવે અમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખી બધા. વાહ બાપુ વાહ. અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા એ વખત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા. કેરાકોટ ગગરાણાનો રાજા ઓઢો જામ એક શ્રી ચારિત્ર કરી અને પોતાના ભાઈને ઓઢા જામને દેશવટો આપ્યો ને
તેથી ડુંગરના ગાળામાં હોથલ પદમણી જેની ધર્મ પત્ની હોય ઇન્દ્રની અપસરા અને જેહર જકરા બે દીકરા હોય પાણાની ખોપમાં પડ્યા છે ડુંગરના ગાળામાં અને પાણાની શિલા ઉપર ઓઢો જામ બેઠો છે અને આ મોરલા બાપુ આવો હાડ જામેલો હો ભાઈ જો કે આ તમારે જામ્યો તમારે જે સાંઠ નથી પડી કેહો બાપુ મોરલા મીડ્યા ને બોલવા એ પાણાની શીપર ઉપર ઓઢો જામ બેઠો બેઠો બાપુ રોવા મીડ્યો ઢળક ઢળક આંખમાં ત્યાં હુડા મીડ્યા પડવા એ ફળિયામાં બે દીકરા રમે છે અને એને જોયું કે બાપુ રડે છે અને એની માં પાસે જઈને કીધું માં મારા બાપુ રડે છે શું કામ કે મને ખબર નથી એ ઓઢા જામને ખંભે બાપુ હોથલ હાથ મૂકીને કહે છે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આવડા આવે છે તો કે ના ના એવું કઈ છે નહીં પણ આ મોરલા બોલે છે મારી ભાભીએ મારી ઉપર સ્ત્રી ચારિત્ર કરીને મારા ભાઈ પાસે ખોટા નામ દે અને મને દેશવટો અપાવ્યો મોરલા બોલે છે મને મારો વતન યાદ આવ્યો મને મારો દેશ યાદ આવ્યો મને મારો કચડો યાદ આવે છે ઈ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો ઈ ઓઢાનું ધનુષને બાણ પડ્યું હતું ઈ ઓઢાએ માફ કરજો હોથલે બાપુ હાથમાં લઈ દોરી ઉપર ચડાવી ઠઠ 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 કરતું બાણ ચડાવ્યું અને ઓઢાએ હાથ આડો દઈ દીધો રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં કેટલાક ને તું મારીશ અને તેથી મોરલા કહેતા હોય કે અસાંજા ગિરી વરજા મોરલા ઈ કાકાને પેટ ભરા તું અમને માટ મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ એમાં અમને કાંઈ ફેર નથી પડતો પણ આવો હાડ જામ્યો હોય વીજળી આપને ચીરતી હોય વાદળ બેવળ ચોવળ ચડ્યા હોય અને ઘડાડાટી ને ભડાડાટી બોલતી હોય જો આવા ટાણે અમે ન બોલીએ તો અમારું હયું ફાટી જાય એમ બાપુ આવો ડાયરો હોય ને અમારી પાસે હોય પીરસી ન દે તો અમારું હયું ન ફાટી જાય એટલે કીધું અસાંજા ગિરિવર જા મોરલા ઈ કાકાને પેટ ભરા ઈ વખત આવે ન બોલીએ તો હૈયા ફાટ તાણે ન બોલે પછી કરવાનું હું સમય હોય ત્યારે તો બાપુ કઈક કરવું જોઈએ ને પછી તો જે બાપુ ઈશ્વરે ધારી હોય એ થઈ શકે પણ એક મારે ફરમાઈશ હતી ધરતી કપની એક વાત કરવાની હતી એટલે એ ધરતી કપની એક વાત લઈ લો એ ધરતી કપ કેવો આવ્યો હતો અને ક્યાં ક્યાં ફર્યો એની તમને થોડીક યાદી કરો અમારા સુરેન્દ્રનગર જિલ્લો મૂળી તાલુકો અને ટીકર ગામનો મારો મિત્ર હતો જો કે આજે આ દુનિયામાં છે નહીં ભીખાભાઈ રબારી બાપુ એને બનાવ્યું છે અને એ તો ભાઈ બોલતો એટલે આપણા રૂવાડા ખડા કરી દી એ ધરતી કપની બાપુ વાત કરે છે ક્યારે આવ્યો હતો કેટલા વાગે આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો આ બધી બાપુ એમાં વાત કરી એટલે મારો ભીખાભાઈ એવું કહેતો કે 2001ની સાલ 26મી જાન્યુઆરી તેથી હતો શુક્રવાર સવારના 8:46 બાપુ ધરતીને આંચકો લાગ્યો આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું આ ધરતી કપની વાત એક પૂરી કરી અને પછી આપણે વર્ષાબેનને સાંભળવા છે જો મોજ આવે તો હાથ ઊંચો કરજો કે તાલી પાડજો એટલે એ અમારા ભીખાભાઈ એવું કહેતા પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખેડોય નાખ્યું ખખડાવી ભચાઉને કર્યું ભાંગીને ભૂકો રાપને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ભર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવવાની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાણો ચોટીલા હોરો થઈ સાહેલ અને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાદીની શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવવાની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જતા હાડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાદાંડી રોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતરના લગ પગાવતો વઢવાડના પાડ્યા વાટ
ચોર કરી સુરેન્દ્રનગર માથે મનાડો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસડો થઈ દૂધરેના દેવળે દેખાડો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાગરને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રંડી ટિકિટને ટાળતો સરા સોસડો થઈ દૂધના દેવળે દર્શન કરતો ખાટલીને ફેકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ કોઈને હા નહોતો હમાતો હા આ બંગલા નહોતા હંગરતા મારા રામ ઈશ્વરે આમ 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 ધરતીનો આમ હિલોળો માર્યો કદાચ આમ કે આમ ગલોટિયું ખાઈ દીધું તો શું કરે બધા દોડા દોડી કરતા હતા અમે સુરેન્દ્રનગર હતા ક્યાં જવું મુંબઈ સુધી ડગપગે મોટો દોડો પછી ઓલું રાહત નું બધું સર્વે કરવા નીકળ્યા ને કે નુકસાન થયું એને આપે છે તો રાતે ઉભા થઈ તેને મંડીઓ મીડિયા પાડો હજી એટલે આજ જ થયો છે એક દી તો શાંતિ અને હજી પડી છે હો તમારે જોવું ચાલો ખોકાઈ પાડી દીધી હજી પડી છે હજી કોઈને બાપુ ડર જ નથી તમે જોવો તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આ માસ્કો માર્યો તો એક તે પેલા રાતે ખાવા માંડ્યા આપણે એમ તે કરવા સમાધાન કોણ કરી હું તો ચારે એકલો હોય તારે યાદ કરું હું એમ કહું 6 મહિને 12 મહિને ચારે આવતો રહી જેટલા બધા ભેગા રહે બાપુ ઈશ્વર ધારે તો આટલી જ વાર છે બસ બધાને મારા અભિનંદન બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલ થયું હોય તો મારી માફ કરજો જય માતાજી જય સિયારામ અને હવે સરસ મજાની સંતવાણી લઈ અને બેનને વિનંતી કરું કે વર્ષાબેન તલસાણિયા સંતવાણી લઈને આવે એમને એકવાર જોરદાર તાલીમથી વધાવી લ્યો બાબુ આ બાજુ એમાં કંઈક ઉમળકો વાયા તો કહું છું આત જ નથી કરતો એટલે મારે કાંઈ છૂટા નથી જોતા કંઈક તો હોવું જોઈએ ને ભલા મને આ તમારા ગામમાં અમને શરમ નથી લાગતી તમને છે ને લાગે અમે તો આ ડિસ્ટ્રિક્ટમાં પહેલી વાર આવ્યા છે તો હિલોળા દઈને ગયા જાય ભલા મને જીવન એવું કંઈક જીવાય ભલા મને અમે તો તમારા મહેમાન છીએ હમણાં ખંખેરીને હાલતા થઈ જશે અમારે અહીંયા રાત નથી રોકાવાનું એટલે તો ગાડીઓ નથી તો કોકની ભાડે લઈને આવી છે એટલે અમારે નીકળી જ જવાનું છે પણ આવ્યા ત્યાં સુધી બાપુ કંઈક મોજ કરાય હિલોળા કરાય એટલે બેનને વિનંતી કરું વર્ષાબેન તલસાણિયા આવો સાંભળી જાઓ સમજ્યા બાપુ અમારે આ દાદો ઠેઠ જામનગર લગન પ્રખ્યાત છે હે જામનગર લગન અહીંયા જામનગર ના ભાઈ 1100 રૂપિયા પ્રસાદી માં આપે છે બોલો દાડીમાં દાદાની જય જય બોલજો ના દાદાનું કામ ખરેખર જબરજસ્ત છે અમારે 200 રૂપિયા એક બાખરવડ થી આવે છે